હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બધાના જ ફેવરિટ એવા સ્પ્રિંગ રોલ બનાવીશું અને તમે સાંભળી શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી આ સ્પ્રિંગ રોલ તૈયાર થાય છે। આ સ્પ્રિંગ રોલ આપણે એકલા ઘઉંના લોટમાંથી બનાવેલા છે, છતાં એકદમ ટેસ્ટી તો બને જ છે, સાથે સુપર ક્રિસ્પી બનશે અને સ્પ્રિંગ રોલમાં બિલકુલ પણ તેલ નહીં ભરાય અને રેસ્ટોરન્ટ જેવા જ ટેસ્ટી સ્પ્રિંગ રોલ ઘરે બનાવવા ખૂબ સરળ છે। એકવાર આ રીતે ટ્રાય કરજો અને જો રેસીપી ગમે તો એક લાઈક કરી દેજો। તો સૌથી પહેલાં સ્પ્રિંગ રોલની શીટ બનાવવા લોટ બાંધીશું। તો અહીં મેં 2 કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે, જે એકદમ ઝીણો લોટ હોય એ જ લેવાનો છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી તેલનું મોણ નાખી મોણને આ રીતે હળવા હાથે લોટમાં મિક્સ કરીશું। એ પછી તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈને સરસ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે। આ લોટ જો કઠણ હોય ને તો સ્પ્રિંગ રોલની જે રોટલી બનાવીએ ને એ ફાટી જતી હોય છે, એટલે ખાસ લોટ રોટલીનો બાંધીએ ને એવો સોફ્ટ બાંધવાનો। એ પછી લોટમાં થોડું તેલ નાખીને આ રીતે ઢાંકી 10 થી 15 મિનિટ લોટને રેસ્ટ આપીશું। રેસ્ટ અપાયા પછી લોટને ફરી થોડો આ રીતે મસળી લેવાનો અને જે તેલ ઉપરથી નાખ્યું હતું એ આ રીતે મિક્સ કરી લેવાનું છે। અને એ પછી સ્પ્રિંગ રોલની શીટ બનાવવા માટે એક સરખા લુવા કરવાના છે। તો અહીં આપણે 2 પડવાળી જે રોટલી બનાવતા હોઈએ એ જ રીતે બનાવીને સ્પ્રિંગ રોલની શીટ તૈયાર કરીશું, જે બનાવવું એકદમ સરળ છે। બધા સરળતાથી સ્પ્રિંગ રોલની શીટ ઘરે આ રીતે બનાવી શકે છે। તો હવે લુવાને અટામણમાં રગદોળીને વણી લેવાનું છે। તો અહીં આપણે 2 રોટલી વણીશું, તો એક રોટલી થોડી મોટી અને એક થોડી નાની એ રીતે વણીને તૈયાર કરવાની છે। તો આ રીતે નાની મોટી રોટલી કરીને 2 પડવાળી રોટલી બનાવીએ ને એટલે આગળ જે રોટલી મોટી કરીશું એ એક સરખી વણાશે, એમાં નાની મોટી સાઈઝ નહીં રહે। એ પછી જે મોટી રોટલી છે ને તેના પર તેલ લગાવીશું। તો બધી બાજુથી સરખું તેલ લાગે એ ધ્યાન રાખવાનું, ખાસ કિનારી પર પણ વ્યવસ્થિત તેલ લગાવવાનું, એટલે રોટલી સરળતાથી છૂટી પડે। એ પછી જે રોટલીનો ઊંધો ભાગ હોય ને જ્યાં અટામણ વધારે હોય એ આ રીતે તેલવાળા ભાગ ઉપર મૂકીને ફરી પાછી રોટલી વણી લઈશું। તો અત્યારે અટામણની જરૂર હોય તો થોડો લોટ છાંટીને રોટલી વણવાની છે અને જેટલી બને એટલી પાતળી રોટલી વણીને તૈયાર કરીશું। અત્યારે તમે જોઈ શકો છો જે નાની રોટલી આપણે ઉપર મૂકીને એ પણ અત્યારે એક સરખી વણાઈ રહી છે અને બંને રોટલી એક સરખી સાઈઝની છે, નાની મોટી નથી થઈ। અને આ રોટલી વણતી વખતે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે રોટલીમાં ચીપટી ના આવે। જો રોટલીમાં ચીપટી આવશે તો શેકાયા પછી રોટલી છૂટી વ્યવસ્થિત નહીં પડે। તો આ રીતે 2 પડવાળી રોટલી વણાઈ ગયા પછી તેને એકદમ ધીમા ગેસ પર તવી પર શેકી લેવાની છે। તો અહીં કાચી પાકી શેકીશું। તો એક સાઈડ લગભગ 6 થી 7 સેકન્ડ શેકીને પછી તેની સાઈડ ચેન્જ કરવાની છે। રોટલી પર આપણે બહુ જ વધારે પડતી ડિઝાઇન નથી બનવા દેવાની। જો રોટલી વધારે શેકાઈ જાય તો એ કોરી પડી જશે અને પછી સ્પ્રિંગ રોલ વાળતી વખતે ફાટી જશે। એટલે એકદમ ઓછી ડિઝાઇન પડે તેવી જ રોટલી શેકીશું અને તેને અલગ કાઢીને તરત જ તમે આ રીતે પડ છૂટા પાડો ને એટલે સરળતાથી છૂટા પણ પડી જશે। તો અત્યારે તમે જોઈ શકો છો બિલકુલ પણ બ્રાઉન સ્પોટ રોટલી પર નથી આવ્યા, એકદમ જ કાચી આપણે શેકેલી છે। તો આવી જ રીતે બધી જ રોટલી શેકીને તૈયાર કરીશું અને રોટલીને ખાસ શેકાતી જાય એમ કોટનના કપડામાં વીંટીને ગરવામાં મૂકીને રાખવાની, જેથી રોટલી ડ્રાય ના થાય। એ પછી સ્પ્રિંગ રોલ માટે આપણે નૂડલ્સ તૈયાર કરીશું, જેના માટે અહીં મેં 2 ગ્લાસ જેટલું પાણી એકદમ ઉકળે ત્યાં સુધી ગરમ કરી લીધું અને એ પાણીમાં હક્કા નૂડલ્સ એડ કરીશું। તો અત્યારે મેં મેંદાના લીધા છે, તમે ઘઉંના કે મલ્ટીગ્રેન જે નૂડલ્સ તમને ગમે એ લઈ શકાય છે। તો આ નૂડલ્સને ગરમ પાણીમાં નાખીને
નૂડલ્સ પાણીમાં સરસ ડૂબી જાય એ રીતે મિક્સ કરી ઢાંકીને 5 થી 7 મિનિટ રહેવા દઈશું. તો જે નૂડલ્સ મેં લીધા છે એને કૂક કરવાના નથી હોતા, માત્ર ગરમ પાણીમાં પલાળવાના હોય છે. તો આ રીતે નૂડલ્સ પલળી જાય એ પછી તેને ગાળી લેવાના છે. એટલે ગરમ પાણી નિતારીને ઉપરથી થોડું ઠંડુ પાણી રેડી દેવાનું, એટલે નૂડલ્સની કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય. આ નૂડલ્સ પહેલેથી કૂક કરેલા હોય છે એટલે તેને બાફવાની જરૂર નથી હોતી. હવે સ્પ્રિંગ રોલ માટે શાકભાજીનું કટિંગ કરી લઈએ. તો અહીં મેં કાંદા, કેપ્સિકમ, કોબીજ અને ગાજર લીધા છે. આમાં સૌથી વધારે પ્રમાણ કોબીજનું રાખવાનું છે. એ પછી અહીં મેં એક સ્લાઇસર લીધું છે, તેમાં આ રીતે કાંદા કટ કરીશું. તો આ રીતે સ્લાઇસરનો ઉપયોગ કરીએ ને તો શાકભાજી એકદમ ઝડપથી કટ થઈ જાય છે અને તે એક સરખી સાઇઝના તૈયાર થાય છે. તો આ રીતે કાંદા અને કોબીજને મેં સ્લાઇસરમાં કટ કરી લીધા. સાથે કેપ્સિકમને લાંબા પાતળા સમારી લીધા છે અને ગાજરને જે મોટા હોલવાળી છીણી આવે તેનાથી છીણી લઈશું. એટલે બધું જ શાકભાજીનું કટિંગ માત્ર 5 મિનિટમાં તૈયાર થઈ જશે. હવે અહીં એક ચોપરમાં 2 મોટા ટુકડા આદુના અને સાથે 15 થી 20 કળી જેટલું લસણ લીધું છે, એ લઈ લેશું. અહીં સ્પ્રિંગ રોલ બનાવવા આદુ લસણનું પ્રમાણ વધારે રાખવાનું, એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. સાથે એક તીખું લીલું મરચું લઈ તેને દરદરું રહે ને તેવું ક્રશ કરી લઈશું. તો સાવ પેસ્ટ નથી બનાવવાની, આ રીતે ટુકડા રહે એવું ક્રશ કરવાનું છે. એ પછી સ્પ્રિંગ રોલનું સ્ટફિંગ તૈયાર કરવા એક કઢાઈમાં 1.5 મોટી ચમચી તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય ને એટલે તેમાં આદુ, મરચાં અને લસણ એડ કરીશું. તેલ વધારે પડતું ગરમ ના થવું જોઈએ. જો વધારે ગરમ તેલમાં તમે નાખો ને તો એ તરત જ બળી જાય. એટલે થોડું તેલ ગરમ હોય તેમાં સાંતળીએ એટલે એકદમ સરસ આદુ મરચાં સંતળાશે. તો 1 મિનિટ આદુ મરચાંને સાંતળ્યા પછી તેમાં બધા જ કટ કરેલા શાકભાજી એડ કરી દઈશું. અને અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખીને શાકભાજીને કૂક કરવાના છે. તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી મરી પાવડર એડ કરીને મિક્સ કરી 2 મિનિટ શાકભાજી કૂક કરીશું. તો અહીં આપણે આગળ સોસ પણ લેવાના છીએ, એટલે મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું. શાકભાજી થોડા ક્રન્ચી રહે ને એવા કૂક કરવાના છે, એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ કૂક કરો ને એટલે પરફેક્ટ તમારા શાકભાજી તૈયાર થઈ જશે. એ પછી તેમાં 1.5 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું. બધા સોસ એડ કરતી વખતે ગેસ ધીમો રાખવાનો. એ પછી 1 ચમચી શેઝવાન સોસ લીધો છે. અત્યારે મારી પાસે હતો એટલે મેં નાખ્યો છે, તમે નહીં નાખો તો પણ ચાલશે. સાથે 2 ચમચી ટોમેટો કેચઅપ. કેચઅપનું પ્રમાણ અહીં ઓછું રાખ્યું છે. જો વધારે કેચઅપ નાખીએ ને તો સ્ટફિંગ થોડું ગળ્યું થઈ જાય. એ પછી બાફીને રાખેલા નૂડલ્સ એડ કરીશું અને બધી વસ્તુને 1 મિનિટ ફરી મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લેવાનું. એટલે બધા સોસ અને નૂડલ્સ શાકભાજી સાથે સરસ મિક્સ થઈ જશે. એ પછી ગેસ બંધ કરીને છેલ્લે 1/2 કપ જેટલા લીલા ધાણા નાખીશું અને સ્ટફિંગને મિક્સ કરી એકદમ સરસ ઠંડુ થવા દઈશું. તો એકદમ ટેસ્ટી, ચટપટું એવું સ્પ્રિંગ રોલનું સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે સ્પ્રિંગ રોલ વાળવા માટે અહીં મેં 3 થી 4 ચમચી ઘઉંનો લોટ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી નાખીને સ્લરી તૈયાર કરીશું. આ સ્લરી થોડી ઘાટી રાખવાની, જેથી સ્પ્રિંગ રોલ એકદમ ઝડપથી ચોંટી જશે. એ પછી અહીં મેં બધી જ જે સ્પ્રિંગ રોલની શીટ હતી તેને બનાવી ઢાંકીને રાખી હતી અને આ રીતે મલમલના કપડામાં ઢાંકીને રાખવાની, જેથી એ એકદમ સરસ સોફ્ટ રહે. તમે જોઈ શકો છો મસ્ત સોફ્ટ આપણી આ સ્પ્રિંગ રોલની શીટ તૈયાર થઈ છે. તો જો તમારે સાંજે સ્પ્રિંગ રોલ બનાવવા હોય તો બપોરે તમે આ શીટ બનાવીને રાખી દેશો. સરસ ઢાંકીને રાખો ને એટલે એકદમ ઝડપથી પછી સાંજે તમારા સ્પ્રિંગ રોલ તૈયાર થઈ જાય. ખાસ આ શીટને ઢાંકીને રાખવાની, એટલે એ સુકાઈ ના જાય.
જો સુકાઈ જશે તો સ્પ્રિંગ રોલ વાળતી વખતે ફાટી જશે. હવે આ શીટ પર 1 થી 1.5 મોટી ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું અને બધી બાજુથી જે ઘઉંના લોટની સ્લરી તૈયાર કરી એ લગાવી દઈશું. તો આ સ્લરી બધી બાજુએ એકદમ વ્યવસ્થિત લગાવવાની, તેનું પાતળું એવું લેયર તૈયાર કરી દેવાનું. વ્યવસ્થિત લગાવેલી હોય એટલે સ્પ્રિંગ રોલ તેલમાં જઈને ખુલે નહીં. એ પછી બંને બાજુને આ રીતે વાળવાની, તેના પર પણ છેડા પર થોડી સ્લરી લગાવીએ ને એટલે આ રીતે વાળ્યા પછી સ્પ્રિંગ રોલ ત્યાંથી ખુલી ના જાય. એ પછી સ્ટફિંગને થોડું આ રીતે અંદરની બાજુ કરતા જઈ એકદમ કડક એવો સ્પ્રિંગ રોલ વાળી લઈશું. અને તમે જોઈ શકો છો કે બધી બાજુથી સરસ સ્પ્રિંગ રોલ ચોંટી ગયો છે. કોઈ બાજુએથી તેલ જાય એ રીતે સ્પ્રિંગ રોલ નથી વળેલો. હવે સ્પ્રિંગ રોલ તળવા માટે તેલ સરસ ગરમ કરીને ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને સ્પ્રિંગ રોલને એકદમ મસ્ત બદામી અને ક્રિસ્પી થઈને તેવા તળી લઈશું. તો એડ કર્યા પછી થોડીવાર પછી સ્પ્રિંગ રોલને આ રીતે ફેરવતા જવાના અને અત્યારે મસ્ત ક્રિસ્પી એવા સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે. જોતાં જ ખ્યાલ આવે છે કે સ્પ્રિંગ રોલ ક્રિસ્પી છે અને તેમાં બિલકુલ પણ તેલ નથી ભરાયું. તો એકવાર ખાસ આ રીતે ઘઉંના લોટમાંથી સ્પ્રિંગ રોલ બનાવજો. મેંદા વગર પણ એકદમ સરસ ક્રિસ્પી, ટેસ્ટી અને રેસ્ટોરન્ટ જેવા જ સ્પ્રિંગ રોલ બનશે. તો આ રીતે બનાવી મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરી દેજો.